जय सियाराम। शांतं शाश्वतं प्रमेयमनघं निर्वाण शांतिप्रदं ब्रह्मा शंभु फणिद्रं शशिवनुष वेदांत वेदं विभुं रामाखं जगदीश्वरं सुरगुरु माया मनुष्य हरि वंदे हम करुणाकरं श्री रघुवर भूपाल चूड़ामणि नान्या स्पृहा रघुपते रदस्मदीये सत्यं वदामि च भवान् किलांतरात्मा भक्ति पर च रघुकुलं निर्भरा में कामादि दोष रहितं कुरु मानस च। गोस्वामी तुलसीदासजी કહે છે, હે પરમાત્મા, મારા હૃદયમાં જે વિકારો રહેલા છે એ વિકારોને નષ્ટ કરજો, એવું ગોસ્વામી તુલસીદાસજી ભગવાન પાસે માગણી કરી હતી। શ્રી સીતારામ સરયુગાટ ચેનલ દ્વારા સૌ ધર્મપ્રેમી ભગવતજનોને મારા જય સિયારામ। રામ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી તે વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા અને ભગવત ચર્ચા કરીશું। રામ શબ્દ આદિ અને અનાદિ શબ્દ છે। રામ નામ ચારે યુગોથી પર છે। ત્રણેય કોળમાં, ત્રણેય કાળમાં, ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં પણ રામ નામ છે અને ત્રણેય લોક, પૃથ્વી, પાતાળ અને આકાશમાં પણ રામ નામ સમાયેલા છે। વ્યાપક બ્રહ્મ અલખ અવિનાશી ચિદાનંદ નિર્ગુણ ગુણ રાશિ। વ્યાપક બ્રહ્મ અલખ અવિનાશી સત ચેતન ઘન આનંદ રાશિ। ભગવાન રામ સર્વવ્યાપક છે। ભગવાન રામનું નામ પણ સર્વવ્યાપક છે, જેમનું નામ સ્મરણ દ્વારા મનુષ્ય શોક રહિત થાય છે, એટલે કે સર્વ વ્યાધિઓમાંથી પણ મુક્ત થઈ જાય છે। ગોસ્વામી તુલસીદાસજી માનસમાં કહે છે, ચહુ જુગ તીની કાલ તીહું લોકા ભય નામ જપી જીવ વિશોકા। જ્યારે આ જગત ન હતું ત્યારે પણ રામ નામ હતું, આ જગત છે તો પણ રામ નામ છે। આપ સૌ ધર્મપ્રેમી વર્તમાન સમયમાં જે જોઈ રહ્યા છો, અયોધ્યાજીમાં ભગવાનનું મંદિર બન્યું, રામ નામથી સંપૂર્ણ જીવ જગત પણ રામ નામ બની ગયું, રામ નામ થઈ ગયું। સંપૂર્ણ જીવાત્માઓ રામ નામમય થઈ ગયા, સંપૂર્ણ જગતમાં પણ સંપૂર્ણ જગત પણ રામ નામમય થઈ ગયું। તો એ ભગવાન રામનો મહિમા કેટલો અપાર છે। તો આ રામ નામ અવિનાશી છે, જે વિનાશી જીવાત્માઓને પણ અવિનાશી બનાવી દે છે। ગોસ્વામી તુલસીદાસજી કહે છે માનસમાં, નામ પ્રસાદુ શંભુ અવિનાશી સાજુ અમંગલ મંગલ રાશિ। રામ નામ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું। સતયુગમાં મહામુનિ વાલ્મીકીજીએ 100 કરોડ શ્લોકવાળા રામાયણની રચના કરી હતી, જેનું પ્રમાણ છે નાના ભાંતિ રામ અવતારા રામાયણ સતકોટી અપારા। વિશ્વામિત્રજી મહારાજ કહે છે, ચરિતમ રઘુનાથસ્ય સતકોટી પ્રવિસ્તરમ એક શરમ પુષા મહાપાતક નાશનમ। આ 100 કરોડ શ્લોકવાળા રામાયણજીને ભગવાન શિવજીએ આધ્યાત્મિક 3 ભાગ પાડ્યા હતા, એમનું આધ્યાત્મિક ગણિત કર્યું હતું। એ 100 કરોડ શ્લોકના આધ્યાત્મિક 3 ભાગ કરતા 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 અંતે એક અનુષ્ટુપ છંદ વધ્યો હતો, જેના અક્ષર થતા હતા 32। આપણે પણ સૌ અનુષ્ટુપ છંદ વિશે આપણે ભણી ગયેલા છીએ। ભગવાન શિવજીએ આ 32 અક્ષરના પણ 3 ભાગ કર્યા હતા। તો 3 ભાગ જતા રહ્યા, 30 શબ્દો જતા રહ્યા, એમાંથી અંતે 2 અક્ષર વધ્યા હતા। જે 2 અક્ષર હતા એ રામ નામ હતા, એ 2 અક્ષર હતા રામ નામ। જો કોઈ ભગવાન શિવજીએ, જે લોકોએ ભગવાન શિવજીની તપસ્યા કરી હતી, એ બધાએ ભગવાન શિવજીને આ બધું જ આપી દીધું હતું, સત્તા, સંપત્તિ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વિવેક। જ્યારે રામ નામ શબ્દ પોતાના હૃદયમાં ધારણ કર્યા હતા, એ રામ નામ શબ્દ કોઈને પણ આપ્યા નહોતા। એ વિશે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, બ્રહ્મ રામ તે નામ બળ બરદાયક બરદાની રામચરિત સતકોટી મહ લિય મહેશ જીય જાણી। ભગવાન શિવજીએ પોતાના રામ નામ 2 અક્ષર હતા એ પોતાના હૃદયમાં ધારણ કર્યા હતા। શાસ્ત્રો, વેદો, પુરાણો એવું પણ કહે છે કે ભગવાન રામ કરતાં પણ એમનું નામ મોટું છે, કારણ કે ભગવાને તો સગુણ સ્વરૂપ ધારણ કરી જ્ઞાની અને તપસ્વી મુનિઓનો ઉદ્ધાર કર્યો હતો, જ્યારે એમના નામે તો અગણિત પાપી જીવાત્માનો ઉદ્ધાર કર્યો હતો। સ્વયં ભગવાન રામચંદ્રજી કહે છે કે કહું કહા લગી નામ બડાઈ રામુ ન સકઈ નામ ગુણ ગાઈ। ભગવાન રામજી કહે છે, હું મારા નામનો પણ પ્રભાવ કહી શકતો નથી, એવું સ્વયં ભગવાન રામચંદ્રજી કહે છે। તો આપ સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિનંતી છે કે આપણે જે ભગવાનમાં શ્રદ્ધા વિશ્વાસ હોય એનું ભજન કરવું જોઈએ, પરંતુ એનું નામ સ્મરણ કરવું જોઈએ, પરંતુ મૂળ પરમ તત્વ તો રામ નામ જ છે, કારણ કે જેમનું ભજન ભગવાન શિવજી કરે છે, ભગવાન શિવજીની સાથે સાથે સંપૂર્ણ શિવ દરબાર પણ ભગવાન રામજીનું સ્મરણ કરે છે। ભગવાન શિવજીની સાથે સાથે એમના ધર્મપત્ની પાર્વતીજી, પાર્વતીજીના પુત્ર ગણેશજી, ગણેશજીના પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, એમના પુત્ર લાભ અને શુભ, એ પણ ભગવાન રામ નામનું સ્મરણ કરે છે। તો આપ સૌ પણ આ તો
તો આપ સૌને એક આધ્યાત્મિક સંદેશ છે કે પરમાત્માના જે કોઈ નામમાં રુચિ હોય, પ્રેમ હોય, શ્રદ્ધા અને વિશ્વાસ હોય, એમનું નિત્ય નામ સ્મરણ કરવું જોઈએ. તો આપ સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનોને શ્રી સીતારામ સરયુ ઘાટ ચેનલને વધુને વધુ સત્સંગ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, ભક્તિ પ્રાપ્ત થાય, વિવેક પ્રાપ્ત થાય અને વૈરાગ્ય પ્રાપ્ત થાય, અંતે ભગવાનના પરમધામની પ્રાપ્તિ થાય, એ માટે આપ સૌ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. બોલો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, ઉમાપતિ મહાદેવ કી